ગયો છે આજે તો હવારે વહેલા ટ્રેક્ટર ભરી દીધું તી પોથરી બોરી મોકલા દીધા વિનગર ના હોય તો મારા મેળ આવે એવો નહીં મારા મનુજી મોકલવા પડશે આડા પણ વહેલા ઉઠેવા નહીં તો જ્યાં ગમો તો ના જ્યાં કે ઓહો બેસ્યો પાવા જ્યાં છે મનુજી ઓય કોમ છે ના હોય તો મનુજીને આજે મોકલવા દે મારા બીજું થોડું કોમ થાય ને બેઠો પાવા ગયો તો કશો વાંધો નહીં પડી દીધી બધી તાર પૂરો કરવાનો કરી દીધું હાવ કશો વાંધો નહીં પણ હું કહું છું હા. ના હોય તો તૈયાર થઈ જો પેઢી જવાનું છે તમારે શું લેવા ઈંડા નહીં મોકલાયા ઈંડા તો મેકલા પણ તમે નહીં જવાના હું નહીં જવાનો મારા બીજું કોમ છે કે હું જવું ઓહો તમારે જવાનું છો તૈયાર થઈને તમે નીકળો બિલ ખરું ને સંભાળીને લાવજો પાછા પણ લાવવાનું તો બીજું ના ચીકુ લેતા આવજો બહુ ભાવ છે ને તમને વાહ ખાલી ચીકુ લેતા આવજો જોરો હા બે કિલો લેતા આવું તાર હું આવું છું ગમવા જઈને હા તમે ડાયરેક્ટ જાઓ પેઢી લુગડો મનુજી લુગડો ચાલ જીવ આમ હું લુગરો કરવા આવ્યું મનુજી તમારી તો આબરૂ નહીં પણ મારી આ લુગરો તો શું ચાલી હો છે તાણ હારું હેલો કશો વાંધો નહીં જો આડો લઈ આવું હો ભાવ હોભરો છો હા કોઈનો સંગ ના કરો લઈને સીધા ઘેર આ કરો સીધો પેઢી પૈસા લઈને પાછો સમજુ તો શું એમ તો પાછા કશો વાંધો નહીં ના હોય એટલે કર મારા ગામમાં જવું છે થોડું શેક લઈ આવું અને પછી જવું છે બહાર ના ફટાફટ જવા દે મોડું થાય છે અરે કોઈ અંતર નહીં મારા પૈસા કોટલા ફૂલ નાખ્યું છે ખબર નહીં પડતી હે રમવા જતો ના તો માર ચોપડી ઉતારી નાખી હતા ખબર નહીં પડતી કોટલો પર જતો ડટાઈ ગયે આ છોકરો તો રમવા જગ્યા જ નહીં મળતી ગફુરિયા કીધો લ્યા ગફુર ભાઈ હા. પણ મારો કેવું આ તું વેલા ચમ બખારો કરતો તો જામ તો બખારો વાપર્યો મારો અલ્યા એમાં તો હું અત્યારે નીકળ્યો એટલે તો આવ્યો તારે કોણ કે હું ચાલ્યા એટલે ગફુર હમણાંથી કોણમાં કોણ કર્યા જાય છે કે હું થાય છે તે ઈલાજ કરાય આ એમાં અત્યારે ઓછું સાંભળાતું હોય ને વધારે સાંભળી જાય મોય હા તે કોમ છે કોમ બોલ ફટાફટ મારા નવરાય નહીં ગફુર મારે તો કોઈ કોમ નહીં પણ અત્યારે નીકળ્યો તો કિલ્લા તાણ ગફુરને ભેગો થતો જવું ના બરોબર છે તા જા અરે ગફુર હા મનુજી કેમ ના દે કોણ તને જો ગયા તારા મનુજી નું કોમ ચાલ્યા એટલે ઘણી વાતો કરીએ ભેગા થઈને બીજું શું? ઓવા તારા વધ્યા મનુજી નરવાજ એ તો મોકલ્યા પેઢી હા હું પેઢી મોકલ્યા ઈંડા મોકલ્યા છે તી પોથરી બોરી તે કહું બિલ લઈને આવજો રાગ અને મારા જવું છે બહાર એવું છે એ ઓહો કશો વાંધો નહીં બાપડા હાથનો દાડો જ્યાં છી તો વળી લોનમાં હારું ખાતા આવે ના ઘેર બનાવવાનું છે તો હું બનાવું છું જોરો તમે કોમ હોય તો કોમ કરો એટલે ગફુર આટલા એંડા મોકલ્યા હે અને ખાઈને આવશે તો એમાં થઈ જાવું મફત આવે છે કેટલા મજૂરી? હો 200 રૂપિયા તોય હો 200 રૂપિયામાં તું મરી જઈએ તે ઘેર નહીં પા ઘેર પડી રહ્યું પછી ખાવાનું પણ એના બાપડા ચાર તો ભૂસે મારે લે આવી અલે મરે જ ના કીધું છે ચીકુ લાવજો અને ખાજો ગફુર હા હું ધવદાણ તે ઢાંકી દે પણ હું હાઈ રહ્યો છું પકડી રહ્યો છું અલ્યા ઓનો જોડી તો બેવાય ના આવાય તે હું કાં આવું છું? માણસ તો શું હોય? ઘેર બોલાવા આવ્યો છું હું તમને આ નરવી ઉભેટો શિખર સોતી આવે છે એ જ ખબર નહીં પડતી અને ઉપરથી મારો ટાઈમ ખરાબ કરે છે એ તો નરવાસી પર મારે જવા દે મારો મોડું થાય છે આ તો કંટાળી ગયો હવાનો જતો રહ્યો હિનાગર પેલું એંડાનું બિલ લેવા ખરા તરકાર હેડે બસ સાધને ના મરી બોલો કોઈ અલ્યા મનુજી હા બોલો કુંવરજી મજામાં છો ને હા હું તો મજામાં છું પણ તમે જેમ દુઃખી લાગો છો મનુજી હા હું વાત કરું મારે તો જબરજસ્ત દુઃખ આવીને પડ્યું તેમ હું દુઃખ આવ્યું તમાર વાળી અરે મારા હાલના હાલ પૈસા ભરવાના હે અને મારા દવાખાનાનું બિલ ભરવાનું હોય આમ પૈસા શું નહીં મારા જોડે એ તો હું તો શું કરું યાર અને હું આમ મનુજી ઘેરથી આટલું દાગીનો પડ્યો હતો ને ઓહો એમ કે લાય તાણ વેચતો આવું દવાખાનું આવ્યું ઓવો અને મારા હું શ્યાણે વેચવા જાઉં ને હું દવાખાને જાઉં તમે શું જઈને આવ્યા હું તો પેઢી ગયેલો હતો કેમ પેઢી પોથરી બોરી એંડા હતા ને તે મેકલા હતા તે ગફુજી કીધા બિલ તમે લઈ આવો આ થેલીમાં પૈસા હતા પૈસા છે તે તાણ એમ એક કામ કરો કે મનુજી મને પૈસા આલો ને અને આ દોરો તમારે જોડી રાખો ના યાર કુંવરજી પેલા ગફુજી મને ઘેર પહેવાય ના દી તો મારા ઉપર વિશ્વાસ નહીં આવતો મનુજી વિશ્વાની વાત નહીં કહું કુંવરજી પણ આ પૈસા લઈ અમે તવન હાલ દો પેલા ગફુજી મને ઘેર પહેવાય ના દી પણ આ હોમો 1.5 લાખની વસ્તુ નહીં આલતો મો તમે હાલો વાત સાચી હે વાત તો સાચી છે કુંવરજી ને અરે પૈસા છે ને જહ અને દવાખાન છે અને મારા પાસે પૈસા છે ના હોય તો મને હાલવા દે અને દોરો લઈ લઉં તે ગફુજી કહે કે આપણે પૈસા એવા લે દોરો મને રમવા લે
તે મને પૈસા કુંવરજીને આલ્યા છે. એમ કરો તાન. મનુજી હા તમે દોરો પછી વેચવો હોય તો વેચી મારજો અને પૈસા હું આલું તો મને પાછો આલજો. એ વાત તો સાચી છે કુંવરજી. એમ કરો તાન. મારા પાસે 1.5 લાખ રૂપિયા જેવું આવ્યું છે કે તમે લઈ જાઓ દોરો મને આલો. એમ મનુજી આ દોરો રાખો. ખરેખર તમે સારું કામ કર્યું હો. જિંદગીમાં પહેલા વેલી તમે સારું કામ કર્યું હો. આ તો કુંવરજી એવું છે તમારે દવાખાનું આવ્યું છે અને તમે શાને આવને વેચવા જો શાને આવીને શાને દવાખાનું જો. તારો તું પૈસા હોય તો તારે દવા ચાલુ થઈ જાય કે તમારે. કશો વાંધો નહીં મનુજી મારે મોડું થાય અને તમે અમે નીકળો તાણ. તાર હું નીકળું અને આવો ને ભેગા થજો પાછા હોશે ઘેર. હા તો કશો વાંધો નહીં. લ્યો રે આ પૈસા આલ્યા કુંવરજીને તે વડે આ શાને વેચવા ને શાને દવાખાનું આવે પૈસા દેવા તારે દવા ચાલુ થઈ જાય. હવે ગફુની તો હું ઘેર જઈને વાત કરી દીધો એ તો કે દવાખાના સારા કામમાં પૈસા આલ્યા છે. ઓર આ જોજે આ દારા દિવસે આ કૂતરો શું કરવાનું હોય મનુજીએ ચિકન કેટલા રે હવારો ના મોકલ્યા છે પણ આ પૈસા આવી જાય એટલે ના હોય પેલી ભેંસો બાદ તપવું છે ધાર્યું બનાવી દેવું છે આયા મનુજી કંટાળી ગયો યાર સાધન જ ના મળીને કોઈ. સમ બસો નહીં પણ ટાઈમ હતો તે બસો નો હેડીને આવ્યો કંટાળી ગયો. ના સારું કર્યું આયા તો ખરા ને ઘેર આવ્યો ને ઘેર. હા મનુજી કેટલા ઈંડા છે આપણે ઈંડા થયા 90 મણ જેવા થયા કપૂરજી. એવું મન જેવા ત્યાં છે કેટલા રૂપિયા આયા 1.5 લાખ જેવા આયા આજુબાજુ 1,60,000 જેવા થયા હતા. મજૂરી નહીં કરી મનુજી કરી છે કપૂરજી. હા ઈંડા તો થયા 1.5 લાખ ના. હા પણ હું 2.5 લાખની વસ્તુ લાવ્યો છું અમે. 1.5 લાખ ના ઈંડા ને વસ્તુ 2.5 લાખની ઓહ પૈસા નહીં દાન પૈસા નહીં હતા. હું આવતો રસ્તામાં તે કુંવરજી મને હમા મળ્યા. કુંવરિયો ઓહ તે કે એવાય મને ખરું ને 2.5 લાખનો દોડો બતાવ્યો કે મારા દવાખાનું અર્જન્ટ આવી ગયું છે ને કે વેચવા જઉં છું. અરે મનુજી શરમ આવે છે કે નહીં આવતી પણ મારી વાત તો સાંભળો. આમ એરા ચાને વેચીને જોવાય ને ચાને દવાખાના પકડે ચાને દવા ચાલુ થાય. અરે એ બધું તમારે શું જોવાનું આવે છે રૂપિયા કેટલા પણ આ ટકા દોરું પણ આ 2.5 લાખનો દોરો છે એટલે વેચવા જતા હતા બરોબર. હું બાપાને 1.5 લાખ પડ્યા હું તમે મારે આ પૈસા 1.5 લાખ લઈ જાઓ દોરો મને આલો. અરે મનુજી તમારે લગી રે બુદ્ધિ નહીં તમારે કોક દારો મોકલીએ છે તોય અવરો કોમ કરીને આવો છો. પણ ગફુર મૂળ તો આમ તો હારા કામમાં જ આલ્યા છે ને. અરે હારા કોમે ભલે આલે મનુજી પણ મારા પૈસાનું કોમ હતું આમ લાવજો દોરો જોવા દેજો જુઓ કેટલા તોલાનો છે 1.5 તોલાનો છે નહીં હોય. એટલો તો ખરો હો મનુજી. હા હાલો કશો વાંધો નહીં. અને સાંભળો ગફુરજી આ તો કોઈ ને એવું કીધું હો તમે થોડા દામ પૈસા ના પકારો તો તારે વેચી મારજો. એવું કીધું છે ઓવા કશો વાંધો નહીં થોડી વાત જોઈએ હા. હવે તો વેચી મારવાનું હાલે હેડો તાન. હા એટલું તો કોમ થયું કે તારે આ માણસો ખરા ને લઈ જાય પૈસા લઈ જાય કોઈ બી વસ્તુ લઈ જાય આ વાયદા ભૂલી જાય છે. આ કુંવરીઓ ખરો આજકાલ કરતા 2 મહિના થઈ ગયા છે પણ હજી પૈસા લેવા નહીં આવ્યો. મને હું કરું કોઈ સમજણ નહીં પડતી મારા આ બેસનો ઢાંકણું બનાવવું છે બાર દપુ છે અને કુંવરીઓ આવ્યો નહીં. આવો ડાયાજી હું એકલો ફૂલ ગુલગુલ કરું છું. કશો નહીં ડાયાજી દોરો વેચવા જવું છે હેજો અંગાતી તમે એવી તો વળી શું જરૂર પડશે દોરો વેચવા જવું તારા? જરૂર તો રાજા ઢાળિયું બનાવું છે કે એટલે એવું છે ઓવા તો એક કામ કર હા ના તો દોરો મને હાલ અને પૈસા હું તને આલું. એવું તારા છે? પર પૈસા આવે એટલે મને હાલ દેજે. લ્યો હા યાર દોરો ડાયાજી લ્યો હાજી પ્યાર હોનું છે જો હરી તોલોનો છે ડાયાજી. કપૂર હરી તોલો વાત બરાબર છે પણ આ દોરો લાવ્યો છે તું. હા દોરો ડાયાજી કુંવરજી પાંચથી લાવ્યો કુંવરજીને અમે પૈસા આલ્યા કુંવરજીએ દોરો આલ્યો છે વાયદો કરે તો 2 મહિનાનો પણ હજુ આવ્યો નહીં તે વેચી મારીએ. કેટલા પૈસા આલ્યા હતા? 1.5 લાખ આલ્યા હતા 1.5 લાખ રૂપિયા આલ્યા હતા ઓહો. આ દોરાના? તાનો ડાયાજી હા ગફુર. હરી તોલોનું નહીં અઢી તોલો તો છે વજન તો બરોબર છે પણ ગફૂર તારું મગજ છે કે નહીં લે? હા ડાયાજી મારું મગજ ઠેકવાના જ છે અને મગજ સમ નહીં હોય એટલે આ ગફૂર તારું મગજ છે કે નહીં? છે. આ 1.5 લાખ માં નહીં 150 રૂપિયાનો દોરો છે. શું વાત કરો છો તાણ અરે ડાયાજી આ ચશ્મા દેખાય છે કે નહીં અરે દેખાતું મારું તો બધું દેખાય છે અને કોરે અમે બે જાત નતા પેલા મેળો જોવા તે ચૈત્રી પૂનમ ઓહો તાણે કોરે લીધો તા ડોળો. શું વાત કરો છો તાણે આ જોતો નહીં આ વકડું બકડું બધું ખાઈ ગયું આ ભાગતો નહીં. તું તો કુંવર છેતરી આ ગયો હોનાનો દોરો છે લે. જોજે આ ડાયાજી ઓના નાટક તમે જોજો આ કેવા નાટક કરે છે નાટક તો કર, પણ તારો મગજ ચાલે છે કે નહીં ચાલતું? હું નતો માર મનુજી હતા યાર પણ તારે વસ્તુ જોઈ તો પડે કા? પણ ડાયાજી આપણને ખબર નહીં પડતી એટલે ખબર ના પડતી તો કોકને બતાવીએ.
અને પછી લઈએ. આ કુંવરિયા ને ડાયાજી ગમે તે કરીને આજે એવો મારવો છે ને જિંદગીમાં ખરાબ કામ ના કરે ડાયાજી. અમે મારે થોડા પૈસા આવી જાય અમે. ના છે માલ ગમે તે કરી અને ગમે તે વેચીને એને પૈસા તો આલવા પડશે. એની જમીન વેચી મારશે. રે ખેતરી જો કુંવરીઓ ખબર પડે હજી ડાયાજી ઓય આવો તમે મારા ઘેર આવો. ડાયાજી હાર્યો શિકાર છો જોયો છો. અલે ડાયાજી બકરો લાવ્યો તો હું હતો. એ કુંવરીઓ છે બકરો લાવે ને ગાયો લાવે. હા હારો ધંધો પકડ્યો છે. કુંવર ચાલો બકરો લાવ્યો. અમૃત નવો લાવ્યો બકરો બધો નવો લાવ્યો. તાણે તાપા પૈસા તો તને બકરો જતી લાવ્યો. દાદાજી આમાં જેવું છે તમારા જેવા પાસી બીજા કોઈ ગામમાંથી બીજા પાસેથી આ જો ત્યાંથી પૈસા લાવી અને બકરો લાવી દીધો. આમાં તો 12 મહિને 2 ગણા પૈસા થઈ જાય. હારું ધંધો તો કુંવર હારો છે આમ તો હો. એ ડબલ નહીં કરવા. પેલા અમે 1.5 લાખ આલ્યા હતા એ તો તિજોરી મેલ્યા છે કે ડબલ કરવા મેલ્યા. એટલે ગફુર અતારું દી રથાજી લે ડાયાજી ઓય 1.5 લાખ આલ્યા હે આ બી 2.5 લાખનો દોરો આલ્યો. 2 લાખ નો દોરો આલ્યો. ક્યાં ચોકસી બજારમાં જતો. ચમ વિસનગર તોરો હે હે? તાણે બિલ તો આલી છે કે હા અરે બિલ તો થોડું બહુ હોય હંગાત લઈને ફરું. કુંવરિયા કપૂર હા તો બિલ કેમ છે ઘર લઈને ફરું છું. અસલી તો કે નકલી. અલે નકલી તોરો આલ્યો છે વાત કરે હાલ, દી. હાલ બે, હાલ. તું ચામ બોલે છે. હાલ, આમ નહીં બોલો રે. સાચું બોલી જા. અરે નહીં બોલો આમ. દાદાજી નહીં જ મોનાડ્યો. વાહ. ગફુરિયા હાલ, સાચું બોલ. સાચું બોલ. અલ્યા એ તો દાદાજી નકલી દોરો હતો. જોયું આયુ હું ને. નતો કહેતો. એ દારા તો ગફુરી સેવા કગરતા હતા કે દવાખાને જવું છે. વખત તો તમારો હિસાબ માનુજી. દવાખાનામાં તો એટલા બી તો આલ્યા હતા. ગફુરિયા શરમ વગરનો શરમ આપી જો તમને. કેમ લે? તાણે એને છે મારો સાલે હું શાનો હબરું છું પેણે રેલા. અરે તકા યાર ધબડું કર્યું છે ઓને તો. અરે જબરું કર્યું હતો તો મને આઈને કીધું હોત તો આવી રીતે શું મારવાના પણ આવશે તખાજી તમારે આને શું કહેવાનું. કાકાજી આ બકરો લાયો ને એટલે ઓને રી આવે. એ ગફુરી આવી રી ના કરવાની તમે અરે આવું રી નહીં કરે તખાજી. હેતરમાં સારો તો નહીં અરે સારવાની વાત નહીં તખાજી તમે વાતનું જાણતા નહીં યાર. શેમ મારો છો તાર- એને પૂછજો ને એને શું કર્યું છે. કોને શું કરી લે એટલે તકાજી પૈસા લાયો તે આલી દે બકરા વેચી. પૈસા- કશો વાંધો નહીં આલી દે એના પર પૈસા કેવી રીતના લાવે પૂછ્યું તમે. કેવી રીતના લાયો તકાજી નકલી દોરો આલ્યો છો ને. તારે શરમ વગરના શરમ આવે છે પણ તકાજી પૈસા આલવાનું હું છો ના કહું. તકાજી આર્યો નહીં સુધરા. આ મને નહીં માર્યા ને તો આ રોજ નાટક કરશે. પેલા બાજુના ગામના પેલા શક્કરભાઈ નહીં ઓવા પેલા રે ઈવન પાસેથી વેચોણો લીધો અને આ થોડી ગાયો લીધી. તે કશો વાંધો ગફુરા લઈ દે હવે. એ તકલા મારા પૈસાનો કોમ છે નકલી દોરા આલે છે. એટલે પૈસા કોના લઈ ગયો અરે? મારા હતા. ફૂલના પૈસા લઈ ગયું છે. ત્યારે પૈસા આયા નહીં રસ્તામાં લઈ ગયો છે. પણ તકાજી આલી દે ને જો નાખી દો. લાગે મારા પાંચ ધોકું લાગ્યું. એ તકાજી સાચી આ રીતે છેતરવાનું જો આવે છે. દોરો આલી લાયો તો તે આવી જા. નકલી આલવાનું શું આવાલે દોરો? પણ તકાજી આલી દે એમાં બધું લાયો ને તે વેચીને આલ્યો એ. તું હાલ ને હાલ એ વેચી માર અને મારા ભાઈના પૈસા આલી દે. ઓ હે તકા અરે નહીં મોના યાર ગમે તે કરી મારા પૈસા છોડાવો. એ કુંવરિયા પૈસા આલી દેવાના હે. હું પોલીસ કેસ કરું છું. શું કરવાનું તારે એમ કે જેવું કરશું કે જે થોડા દાડા પછી આલી દે. થોડા દાડા ના ચાલે એમ તારા પોલીસ કેસ નહીં કરો કશું નહીં કરું પણ બે વીઘા જમીન છે ને હોવા એ તું લઈ લે. એ ડાયાજી જમીન તો અલાતી છે. તો પૈસા આલી દે, ના આલવી. પૈસા આલી દે લે આલી દે. હા તે પણ એક શરત ઉપર આલું કેવી? 12 મહિને મને પાછી આલી દેવી પડે. હોવા પણ પૈસા આલું ને હા તો પૈસા આલી દે તો પાછી આલજે. તો વાંધો નહીં લેવા દાન મને જો પૈસા આલી દેજે અને જમીન લઈ જજે. હા તે તું તાર કશો કાલે વાંધો કેટલે નહીં. લઈને શેરવા માંડ. હોવા ત્યાં સુધી આવતો ના જમીન. હોવા બકરો લેરો. તારી ખા. ડબલ કરે છે. હું આ ગફુરિયાને છેતરવા જતો પણ હું આવડો છેતરાઈ ગયો. કશો વાંધો નહીં હાલો જમીન તો આમ 12 મહિના વાઈ ખા પછી ચિંતા નહીં પાછી લઈ લે બકરા વેચી. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.